એક ડૉક્ટર માટે સાચી ખુશી અથવા તો સંતોષ એ શું હોઈ શકે એનું એક આજે મારે તમને ઉદાહરણ આપવું છે. ભરૂચની અંદર જ્યારે હું ઓપીડી જોવા જઉં છું ત્યારે એક દર્દી આવે છે, એની ઉંમર હશે 50 થી 55 વર્ષ જેવી ઉંમર હશે. મેં એમને તપાસ કરી અને એમને કીધું કે તમને પાઇલ્સ છે ને તમારે પાઇલ્સની સર્જરી કરવી પડશે, અને એ તરત જ એગ્રી એટલે કે સહમત થઈ ગયા, કારણ કે એ 10-12 વર્ષથી પીડાતા હતા. એટલે મેં એમનું ઓપરેશન, મારી જે મેઇન બ્રાન્ચ છે કામરેજ, ત્યાં આપણે ઓપરેશન પ્લાન કર્યું. એ ઓપરેશન માટે આવ્યા, એમનું મેં સરસ સર્જરી કરી દીધી, એકદમ સંતોષકારક સર્જરી થઈ ગઈ. સાંજે રજા આપી, રજા આપતી વખતે મળીને બધું વ્યવસ્થિત હતું એટલે એમને રજા આપીને એ ઘરે ગયા. મેં એમને 3 દિવસ પછી ડ્રેસિંગ માટે બોલાવેલા, અને એ જ્યારે ડ્રેસિંગમાં આવે છે ત્યારે એમને પૂછું છું તો એમનું કહેવું છે કે એકદમ સરસ છે, કોઈ તકલીફ નથી. અને ડ્રેસિંગ કરું છું અને ડ્રેસિંગ થઈ જાય પછી જ્યારે મને મળવા આવે છે ત્યારે એવું કહે છે કે સાહેબ, આજે મારે તમને જે શબ્દો કહેવા છે અને એ શબ્દો તમને અત્યાર સુધીમાં કોઈએ નહીં કીધા હોય એવા શબ્દો કહેવા છે. એટલે મારું સહજ પૂછું કે હા બોલો, શું કહેવું છે તમારું? ત્યારે એના શબ્દો હતા કે સાહેબ, મેં તમને જે પૈસા આપ્યા છે ને એ પૈસાનું પૂરેપૂરું અને યોગ્ય વળતર આજે મને તમારી સર્જરીથી મળ્યું છે. એટલે આ જે શબ્દો છે ને, આ શબ્દો એ અમારી માટે સાચી ખુશી અને એ સંતોષ હોય છે.